છું જયેશ। અહીં 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત અકસ્માતની કરીશું। સમાચાર આવી રહ્યા છે લીંબડીથી કે જ્યાં આખરે અકસ્માતની જે ઘટના ઘટી છે તેની અંદર લીંબડી અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હોવાના અહેવાલ છે। અકસ્માતમાં 10થી વધુ બાળકો અને 2 શિક્ષકોને પહોંચી છે ઈજા। લીંબડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના પ્રવાસની આ બસને અકસ્માત નડ્યો હતો। બસમાં 57 જેટલા બાળકો સવાર હતા। 10થી વધુ ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અહીંના ચોરણિયા નજીક ડિવાઈડરને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, આખરે આ અકસ્માતનું કારણ કોઈ સામે આવી રહ્યું છે અને ઘાયલોની સ્થિતિ શું છે? એ જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ જે હાઈવે નેશનલ છે તે હાઈવે ઉપર ચોરણિયા ગામના પાટિયા નજીક એક અકસ્માત સર્જાયો છે। જો વાત કરવામાં આવે તો જે લીંબડી ગામથી જે દ્વારકાનો પ્રવાસે ખાનગી ટ્રાવેલ્સ બસમાં કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ, ત્યારે આ જે ખાનગી બસ છે તે ડમ્પર આરે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતની અંદર 10 જેટલા વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોને ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક 108 અને જે આજુબાજુના લોકો છે તે લોકો અને જે ખાનગી એમ્બ્યુલન્સો છે તેઓ દ્વારા જે વિદ્યાર્થીઓ છે અને આ શિક્ષકો છે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। અને જો વાત કરવામાં આવે તો જે આ ખાનગી લક્ઝરી છે તે લક્ઝરી જે ડમ્પર આરે ટકરાઈ હતી, પણ કારણ એવું સામે આવી રહ્યું છે કે જે આ ગેરકાયદેસર ચોરણિયા પાસે ડિવાઈડર બનાવવામાં આવ્યું છે। આ ડિવાઈડરના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને આ અકસ્માત પણ જે આ લક્ઝરીનો થયો છે તે આ ગેરકાયદેસર ડિવાઈડરના કારણે થયો હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। પરંતુ આ અકસ્માત થતા જે બાળકો છે ચીયારો કરી મૂકી હતી અને જે રોવા લાગ્યા હતા અને જે બાળકોએ આંતક કરી મૂક્યું હતું અને આ બાળકો હાલ તો સ્વસ્થ છે, પરંતુ જે નાની મોટી ઈજાઓ અનેક બાળકોને થઈ છે અને 57 બાળકો આ બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા। જી બિલકુલ સાજિદ, ખાસ કરીને આખરે કઈ શાળાના આ બાળકો છે અને પ્રવાસમાં તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા અને તેમની સ્થિતિ શું છે, તેમને વગેરે શું વધુ વિગતો મળી રહી છે? જો વાત કરવામાં આવે દાહોદ પાસે છે લીંબડી ગામ છે તે લીંબડી ગામની આ પ્રાથમિક શાળાના બાળકો હતા અને તેઓને દ્વારકા પ્રવાસમાં લઈ જવામાં આવી રહ્યા હતા। ત્યારે દ્વારકા જતી વખતે જે આ ચોરણિયા ગામનું પાટિયું છે તે પાટિયા પાસે આ ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો અને હાલ વાત કરવામાં આવે તો જે 10 વિદ્યાર્થીઓ છે તેઓને ઈજા પહોંચી હતી, તેઓની સારવાર આપી દેવામાં આવી છે અને તેઓ સ્વસ્થ છે અને કોઈ વિદ્યાર્થીઓને કોઈ મોટી ઈજાઓ નથી અને શિક્ષકોને પણ ઈજાઓ નથી, પરંતુ હાલ આ બાળકો છે તે ડરી ગયા છે કારણ કે જે અકસ્માત થયો તેથી આ બાળકોને ડર બેસી ગયો છે, પરંતુ કોઈ હાલ તો ગભરાવાની જરૂર નથી કેમ કે દરેક બાળકો સ્વસ્થ છે। જી આભાર સાજિદ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બાળકો ડરી ગયેલા જણાઈ રહ્યા છે, પરંતુ પ્રવાસે તેમને દ્વારકા લઈ જવામાં આવી રહ્યા હતા અને એ વખતે અહીં ચોરણિયા પાસે ડમ્પર સાથે ટક્કર થઈ ગઈ અને તેમાં 2 શિક્ષકો અને 10 બાળકોને ઈજાઓ પહોંચી। તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવા અને તમામને સારવાર અપાય છે। તમામની હાલત અત્યારે સ્વસ્થ છે।